ધર્મ એ તો સમગ્ર જીવનનો આધાર છે. યુધિષ્ઠિરનું શાસન ધર્મમય હતું, કારણ કે પોતે ધર્મનું જ સ્વરૂપ છે, ધર્માત્મા છે, ધર્મરાજ છે. આ બાજુ વિદુરજી જે યાત્રા માટે નીકળી ગયેલા, ખબર પડી યુદ્ધ સમાપ્ત થયું છે, પાંડવોનો વિજય થયો છે, યુધિષ્ઠિરના હાથમાં શાસન આવ્યું છે. વિદુરજી પોતાની યાત્રા પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા, પાંડવોને મળ્યા છે, થોડી યાત્રાઓની વાતો થઈ અને પછી તો મધ્યરાત્રિએ આ વિદુરજી પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા છે. ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવ્યું કે ભાઈ હવે ક્યાં સુધી આ રીતે જીવવું છે, આ મહેલમાં બેસી છે, આ મહેલનો મોહ છોડી, મેવા મિષ્ટાનનો મોહ છોડી ગંગા કિનારે બેસી હવે થોડું ભજન કરી લો ભાઈ, એમાં જ કલ્યાણ છે. મોટા ભાઈ આ એ જ પાંડવો છે જેને દુઃખી કરવામાં તમે તમારા દીકરા દુર્યોધન વગેરે કંઈ બાકી રાખ્યું નથી. એ જ પાંડવોના મહેલમાં આજ આપ બેઠા છો, પાંડવોને આપેલા મેવા મિષ્ટાન તમે આવગી રહ્યા છો, તમને જરાય શરમ આવતી નથી. મોટાભાઈ આ તમારી દશા એક કૂતરા જેવી છે, ગૃહપાલવત, ઘરનું રક્ષણ કરનાર જેમ કૂતરાને તમે રોટલી નાખો જેમ પૂંછડી પટપટાવે એ રીતે તમારી આ સ્થિતિ છે. ક્યાં સુધી આ મોહ રાખશો? બધું છોડી વનમાં જઈ ગંગા કિનારે બેસી થોડી ભક્તિ કરી લે. ધન્ય છે વિદુરજીને ભગવાનના એ ભક્ત છે, આજ પોતાના મોટા ભાઈને સમજાવવા આવ્યા છે. અને ભગવાનના ભક્તનું આ કર્મ છે, આ કર્તવ્ય છે કે પોતે જાગે બીજાને જગાડે. ધૃતરાષ્ટ્રને સમજાવ્યું કે તમારી બહારની આંખો તો બંધ છે, જન્મથી તમે અંધ છો, પણ હવે અંતરની આંખ ખોલો. ક્યાં સુધી આમ ગાફેલ થઈને સુતા રહેશો? ક્યાં સુધી મહેલમાં બેઠા રહેશો? છોડો બધું, ત્યાગ કરો. કારણ કે અંતિમ સમય હવે નજીક આવ્યો છે. ભક્તરાજ વિદુર મોટા ભાઈને આ રીતે જાગૃત કરે છે. આપણા ઉપનિષદના ઋષિઓ, આપણા સંતો ઋષિઓ પણ આપણને જગાડવાની સતત કોશિશ કરે છે. જે જાગે એ જ બીજાને જગાડી શકે. આપણા સંત પુરુષો સ્વયં જાગૃત થયા અને પછી ગામડે ગામડે જઈ બધાને જગાડે. ભાઈ ક્યાં સુધી આમ સુતા રહે છે? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ચુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતિ. ઉત્તિષ્ઠત જાગ્રત, ભાઈ ઉઠો, જાગો. કોઈ મહાપુરુષના ચરણમાં જઈ અને કંઈક સમજી લ્યો, નિબોધ હતો. આ સંસારનો માર્ગ એ અસ્ત્રાની ધાર જેવો છે. ચુરસ્ય ધારા નિશિતા, અતિ તીક્ષ્ણ પંથ છે આ જગતનો. આ રીતે આપણા દરેક ઋષિઓએ જગાડવાનું કામ કર્યું છે. માણસ જાગ્યો ક્યારે ગણાય? અત્યારે આપણી આંખ ઉઘાડી છે, હું બોલી રહ્યો છું, આપ સૌ પ્રેમથી સાંભળી રહ્યા છો, પણ હજી આપણે જાગ્યા ન ગણાવીએ. ભલે માણસ હરતો ફરતો હોય, હજારો પ્રકારના કામ કરતો, પણ હજી જાગ્યો નથી. જીવનની સાચી જાગૃતિ થઈ ક્યારે ગણાય? 2-3 ચોપાઈમાં તુલસીજીએ બહુ સરસ વાતો ત્યાં સમજાવી છે. એક એવી રાત્રિ બતાવી કે જેમાં આપણે બધા જ સૂતા છીએ. એનું નામ છે મોહ રાત્રિ, મોહ નિશા. મોહ નિશા સબ સોવનિ હારા. મોહ નિશા સબ સોવનિ હારા. દેખહી સપન અનેક પ્રકારા. દેખહી સપન અનેક પ્રકાર. જાનિય તબહી જીવ જગ જાગા. જાનિય તબહી જીવ જગ જાગા. જબ સબ વિષય વિનાશ વિરાગા. જબ સબ વિષય વિલાસ વિરાગા. એહી જગ જાની જાગઈ જ્યોતિ. જગ જામિની જાગઈ જોગી.
આપણે બધા જ સૂતા છીએ, કોઈને છોડ્યા નથી. મોહ નિશા સબ સોવની, અને સબ શબ્દમાં બધા જ સમાઈ જાય છે. જ્યાં સુધી મનમાંથી મોહ ન જાય ત્યાં સુધી માનજો હજુ જાગ્યો નથી, સૂતો છે. ભલે આંખું ગાડીએ, ભલે હરતા ફરતા હોઈએ, ત્યારે દરેક પ્રકારનો મોહ દૂર થાય. પદનો મોહ, પૈસાનો મોહ, પદાર્થનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, ત્યારે માનજો કે આજ મારી આંખ ખુલ્લી છે, હવે હું સાચા અર્થમાં જાગૃત થયો છું. કોઈ પણ પ્રકારનો મોહ જ્યારે મનમાં બચે નહીં ત્યારે માનજો કે આજ જાગ્યો છું. અને માણસ જાગે તો જ સવાર પડી કહેવાય. નહીંતર 8-9 વાગી ગયા હોય, બારી બારણા બંધ કરીને સૂતા હોઈએ ગોદડા ઓઢીને, માણસ જાગે નહીં ત્યાં સુધી સવાર નથી મળતી. એક વાગ્યમાં લખ્યું કે જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. કુકડો બોલે, રાત સિધાવે, ખરી જ ના એ વાત. 16 તાળી સૂતેલા જનનું ક્યાંથી થાય પ્રભાત. કહું છું અજબ અનોખી વાત. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. તો મોહ રાત્રિમાં આપણે બધા જ સૂતા છે. તો માણસ જાગ્યો ક્યારે ગણાય? સરસ બીજી ચોપાઈ ગોસ્વામીજી આપે કે જાણીએ તબ અહીં જીવ જગ જાગા. જગતમાં આ જીવ ત્યારે જાગ્યો ગણાય ત્યારે સંસારના જે પંચ વિષયોનું સુખ એને કડવું લાગે. વિષયોમાંથી જ્યારે વૈરાગ્ય આવે ત્યારે માનજો કે આજ હું જાગ્યો છું. જબ સબ વિષય વિરાસ વિરાગ. જ્યાં સુધી વિષય સુખ મીઠું લાગે ત્યાં સુધી આપણે જાગ્યા નથી, સૂતા છીએ. આ જગતમાં, જગતરૂપી રાત્રિમાં જોગીઓ જાગ્યા છે, ભોગીઓ સૂતા છે. જે પરમાર્થી સંત પુરુષો બધા જાગી ગયા છે, કેવલ સ્વાર્થમાં જ જે રમતા રહ્યા છે બધા સૂતા છે. એ જગ જામિની જાગહી જોગી. યોગીઓ જાગ્યા છે, સંતો જાગ્યા છે. અને એવા એક જાગૃત સંત આપણે ત્યાં પધાર્યા. મારા વંદન એમને. ભલે આવ્યા, સુસ્વાગત. સંતોની પધરામણી થાય, પદાર્પણ થાય, આપણું કાર્ય દિવ્ય બને. પુનિત પગલા. ભાગવતમાં તો બહુ મહિમા ગાયો સંતોનો કે સ્વયં હિ તીર્થાની પુનંતી સંતઃ. સંતો શા માટે તીર્થમાં જાય? તો કે તીર્થને પવિત્ર કરવા માટે પોતે પધારે છે. તીર્થોની એક ઈચ્છા છે કે મારામાં અનેક પાપીઓ આવી રોજ હજારોની સંખ્યામાં પોતાના પાપ ધોઈ જાય છે. હું મારા પાપ ક્યાં ધોઈશ? પણ કોઈક સંત આવે ત્યારે તીર્થ રાજી થાય કે આજ મારા પાપ ધોવાઈ જશે, હું આજ નિર્મળ બનીશ, શુદ્ધ બનીશ, પાવન થઈશ. અને કંઈક પુનિત સંતના પગલા મારે ત્યાં પડ્યા છે. તીર્થોને પણ જે પાવન કરે છે સંત પુરુષો આ દેશને. સ્વયં તીર્થાની પુનંતી સંતઃ. બીજું પણ એક સૂત્ર છે ભાગવતમાં કે તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદા ભૂતાની. સંતો પોતાના હૃદયમાં હરીને રાખતા હોય છે. એ ભગવાનને ખાલી મંદિરમાં કે કોઈ કબાટમાં નથી રાખતા, પણ પોતાના અંતઃકરણમાં પ્રભુને વિરાજમાન કરતા હોય છે. આવા સંત જ્યારે તીર્થમાં પધારે ત્યારે તીર્થ પણ સુતીર્થ બને, અત્યંત પાવન થાય છે. આવા સંત પુરુષો જાગ્યા છે. જે પરમાર્થી છે એ જાગ્યા છે, સ્વાર્થી સૂતા છે. જે પ્રપંચ વિયોગી બન્યા એ જાગ્યા છે, અને જે પ્રપંચમાં રચ્યા ફચ્યા રહે છે એ બધા જ સૂતા છે. તો માણસ ક્યારે જાગ્યો ગણાય? બહુ સરસ વાત અહીં સમજાવી છે. વિદુરજી ભક્ત છે પ્રભુના, ધૃતરાષ્ટ્રને જગાડે છે, ભાઈ હવે જાગો, આ બધું છોડી અને અહીંથી ભાગો. ધૃતરાષ્ટ્ર કહ્યું ભાઈ હું અંધ છું, ક્યાં જાઉં? તો બસ મારી સાથે આવો, હું તમને લેવા આવ્યો છું. પછી તો આગળ વિદુર, પાછળ ધૃતરાષ્ટ્રની પાછળ ગાંધારી, મધ્યરાત્રિએ ઉઠાડી જગાડી અને ભાઈને છેડે ગંગા કિનારે હરિદ્વારમાં લઈ આવ્યા છે. ગંગાના કિનારે નાની નાની કુટિયાઓ બનાવી ધૃતરાષ્ટ્ર ગાંધારી બધાને બેસાડી દીધા. વિદુરજી હાથમાં માળા આપી, મોટા ભાઈ આજ પછી હવે માળા ફેરવજો. અત્યાર સુધી ખૂબ ચાળા કર્યા, હવે થોડીક માળા કરજો, એમાં કલ્યાણ છે તમારું. અત્યાર સુધી ઘણા ધંધા કાઢા કર્યા, હવે થોડીક માળા કરજો હરિના નામ. મંત્ર આપ્યો, માળા આપી. ધૃતરાષ્ટ્ર ગાંધારી હાથમાં માળા લઈ ગંગા કિનારે બેસી ભક્તિના કાંઠળે અને ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. ધન્ય છે, આનું નામ ભાઈ કહેવાય. ભાઈ હતો હૈસા. ધૃતરાષ્ટ્રની આખી છેલ્લી જિંદગી બદલી નાખી. ગંગા કિનારે બેસાડીને હાથમાં માળા આપી, મંત્ર આપી, ખૂબ જપ કરો, ભજન કરો. અને જીવનના થોડા દિવસો બચ્યા છે એને સુધારી. ધૃતરાષ્ટ્ર ધન્ય બની ગયા. નીતરા માણસે કોઈ હાથમાં માળા પકડી નથી, આજ વિદુરજીએ પકડાવી છે, કારણ કે મોટી ભક્ત છે પ્રભુ.
પ્રેમથી જપ કરે છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ્યા કરે છે. ભાગ્યશાળી છે કે છેલ્લે મારી રીતે જાગ્યા, હાથમાં માળા લીધી છે. ઘણા લોકો મરી જાય ત્યાં સુધી માળા પકડતા નથી. ઘણાને ખબર ન પડે માળા કેવી હોય છે, માળા જપીને શું કરવું છે. એક ગામમાં કોઈક સંત બધાને કીધું માળા ફેરવો છે. ભાઈ ઝાડ ઉપર ચડી ગયા, માંડ્યો પંખીડાના માળા ફેરવવા છે. કાગડાને ઉપાડીને કબૂતરની જગ્યાએ ગોઠવ્યો, કબૂતરનો માળો કાગડાની જગ્યાએ. બીજા કોઈ જગ્યાએ ભાઈ આ ઝાડ પર શું કરો તો માળા ફેરવું છે. ના તો ઓલા બાપજી કહી ગયા છે કે માળા ફેરવજો, પણ ભાઈ આ કબૂતરના કાગડાના નહીં, કૃષ્ણના નામની માળા ફેરવવાની છે. પણ આ ભાગી જીવન આવું ક્યાંથી સૂજે છે? ધૃતરાષ્ટ્ર ધન્ય બની ગયા. હાથમાં માળાલી શ્રી ગંગાજીના તટ પર બેસી. આજ પણ તમે હરિદ્વાર જાઓ ત્યાં આપણો કચ્છી આશ્રમ છે, ત્યાં જરા દર્શન કરજો. આ બધાની મૂર્તિઓ રાખી છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતા, વિદુર બધા બેઠા બેઠા માળા ફેરવે છે. ગંગાજીની સન્મુખ બેસી જપમાં લીન થયા છે. એમનો અંતિમ સમય ત્યાં ગુજર્યો છે. આ બાજુ હસ્તિનાપુરમાં સવાર પડ્યો. યુધિષ્ઠિર જાગ્યા છે. નિયમ હતો રોજ વડીલોને વંદન કરવા જાય, પણ આ જ્યાં મહેલમાં પગ મૂક્યા, આખો મહેલ ખાલી પડ્યો છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર કોઈ દેખાતા નથી. યુધિષ્ઠિરને બહુ દુઃખ થયું, અરે મારે કંઈક ભૂલ થઈ જશે. આજે વડીલો વગર કીધે અડધી રાતે ઉઠીને ક્યાં ચાલ્યા ગયા? જરૂર મારી સેવામાં કંઈક કચાશ, કંઈક ખામી રહી હશે, એટલે અમને છોડીને કેમ ચાલ્યા છે? બહુ ઉદાસ થઈ ગયા છે, આંખમાં આંસુડા છે. એ જ વખતે નારદ મુનિ પધાર્યા છે. સંતની પૂજા થઈ. યુધિષ્ઠિરે પૂછ્યું છે કે મહારાજ આપ જાણો છો મારા વડીલો ક્યાં ગયા? અને નારદજી તો ભગવાનનો અવતાર છે, સર્વજ્ઞ બધું જાણે છે. ધર્મરાજને કહ્યું તમે ચિંતા ન કરજો, વિદુરજી જે આવ્યા એ તમને મળવા નહોતા આવ્યા. પોતાના ભાઈને જગાડી જાગૃત કરી ગંગા કિનારે લઈ ગયા છે. હરિદ્વારમાં બેઠા બેઠા હરિના ભજનમાં બધા લીન બન્યા છે. અને એ ધર્મરાજ સાંભળી લો, આજથી 5મે દિવસે એ બધાનું જીવન પૂર્ણ થશે. દાવાનળ લાગશે આખો અગ્નિની, અને દાવાનળમાં બધી જ કુટિયાઓ બળીને ભસ્મ થશે. પણ ભગવાનનું ભજન કરતા કરતા જીવન પૂર્ણ થશે, ધન્ય બન્યું છે. અને એ ધર્મરાજ હવે તમારે પણ આ ગાદી પર બહુ નથી બેસવાનું. 36 વર્ષથી બેઠા છો. હવે તમે પણ ધીમે ધીમે બધું છોડી હિમાલય તરફ પગલા ભરો. તમારો સમય પણ બાકી ગયો છે. આખો સમય બદલાઈ ગયો છે. નારદજી દેવર્ષિ છે, સંત પુરુષ છે. ધર્મરાજને સાવધાન કરી વિદાય થયા છે. આ ધર્મરાજ ચિંતા કરે છે. ભીમ સાથે બેઠા છે. ભીમભાઈ આપણો અર્જુન દ્વારકા ભગવાનને મળવા ગયો, હજી સુધી આવ્યો નથી. કેટલા મહિના વીતી ગયા. અર્જુન ક્યારે આવશે? શું થયું હશે? કોઈ સમાચાર નથી. 5000 વર્ષ પહેલાની આ કથા છે. દ્વારિકા ગયા અર્જુન પ્રભુને મળવા, હજી આવ્યા નથી. યુધિષ્ઠિરને ચિંતા થાય છે. અને એ વખતે આવા મોબાઈલ ફોન તો હતા નહીં. ફોન કરીને પૂછ્યું છે તું કેમ છે, ક્યારે આવીશ? ચિંતા તો થઈને બેઠા છે. ભીમભાઈ હમણાં આ સમય કંઈક બદલાયેલો મને દેખાઈ રહ્યો છે. પેલા લોકો પરસ્પર પ્રેમથી જીવતા હતા, પણ હવે પરસ્પરમાં ઝઘડા થવા લાગ્યા છે. પછી આતંકાસ વધવા લાગ્યા છે, કારણ કે કલિયુગ આવી ગયો છે. કલીની શરૂઆત થઈ ચૂકી છે. ધર્મરાજ પોતાની સગી આંખે આ બધું જોયા કરે કે જ્યાં પેલા પ્રેમ હતો તે પ્રેમ ધીમે ધીમે પલાયન થઈ ગયો. પરસ્પર ઝઘડા વધવા લાગ્યા છે. પ્રત્યેક ધર્મ ક્યાંક પિતા પુત્રના ઝઘડા થાય છે, ક્યાંક ભાઈ ભાઈના ઝઘડા થાય છે, ક્યાંક પતિ પત્નીમાં ઝઘડા થાય છે, ક્યાંક નણંદ ભાભી બાજ્યા કરે છે. ધર્મરાજને આ બધું ગમ્યું નથી. અરે આ કેવો કાળ, કેવો સમય આવ્યો છે. પણ દ્વાપર યુગની સમાપ્તિ થઈ ચૂકી છે. કલિયુગ આવી પહોંચ્યો છે. એના લક્ષણ બધા ધર્મરાજ જોઈ રહ્યા છે. કલી એટલે કલહનો જમાનો, ઝઘડાનો જમાનો છે. ચિંતાતુર થઈને બેઠા છે. એ જ વખતે દ્વારકાથી અર્જુનનું આગમન થયું છે. મહાન વીર પુરુષ હતા, પણ આજે ઢીલા થઈને આવ્યા છે. આવતા આવી ધર્મરાજના ચરણોમાં પડી જેમ બાળક રહીને રડવા લાગ્યા છે. યુધિષ્ઠિરની આંખ મીજાણી છે. અર્જુનના આંસુડા છે. જે પીઠ પર હાથ ફેર્યો, ભૈયા તું કેમ રડે? અર્જુન તું વીર પુરુષ છે, વીરની આંખમાં આંસુડા શું વેણી? તું ક્ષત્રિય છે. અર્જુન ક્ષત્રિય ત્યારે રડે જ્યારે પોતાનો ધર્મ ચૂકી જાય, પોતાની ફરજ ચૂકી જાય. સાચો વીર પુરુષ ત્યારે રુદન કરે જ્યારે એ કોઈ ગાયની, કોઈ બ્રાહ્મણની, કોઈ નારીની રક્ષા ન કરી શકે. કઈની આંખમાં આંસુડા કાજુ મારો ધર્મ ચૂકી ગયો, ધિક્કાર છે મારા જીવનમાં. ભાઈ તું કેમ રડે છે? માંડ માંડ આંસુડા અટકાવી અર્જુને બધી વાત કરી. મોટા ભાઈ હવે તો જિંદગી પર આપણે રોવાનું છે, કારણ કે આપણા સૌનો આધાર, કેવલ આપણો નહીં આખા વિશ્વનો આધાર ભગવાન દ્વારકાનાથ પોતાની લીલા પૂર્ણ કરી સ્વધામ સીધાવી ગયા છે.
ભગવાન સુધામ ગયા. સાંભળ્યા પછી ધર્મરાજ ગાદી પર બેસી શક્યા નથી. એ જ વખતે સિંહાસન પરથી ઊભા થઈ ગયા કે હવે આ ગાદીની આ સત્તાને મારે શું કરવી છે? ઘણા વર્ષો સુધી આ સત્તા ભોગવી, પણ મારા નાથ, મારા પ્રભુ, અમારા સ્વામી સુધામ ગયા હોય તો અમારે પણ હવે જીવવું નથી. કેવો પ્રેમ કર્યો છે પરમાત્મા સાથે પાંડવોએ. એ જ વખતે પાંડવોએ નિર્ણય લીધો. પરીક્ષિતનો જન્મ થઈ ચૂક્યો છે. હજી નાના બાળક હતા છતાંય પરીક્ષિતને ગાદીએ બેસાડી 5 પાંડવ, છઠ્ઠા દ્રૌપદી હસ્તિનાપુરને છોડી હિમાલય તરફ ચાલી નીકળ્યા છે. અને આપ જાણો છો, દરેક પાંડવો હિમાલયમાં ગયા પછી હિમાલયમાં હાડ ગાડ્યા. હરિનું ભજન કરતા કરતા પાંડવોની જિંદગી પૂર્ણ થઈ છે હિમાલયમાં. એક યુધિષ્ઠિર સ્વર્ગ સુધી પહોંચ્યા એવી કથા છે. સદેહ સ્વર્ગમાં ગયા. બીજા પાંડવોનું મૃત્યુ બતાવ્યું, પણ યુધિષ્ઠિરનું મૃત્યુ નથી બતાવ્યું. એ જ શરીરથી સ્વર્ગમાં પહોંચ્યા એવી કથા છે. કારણ કે ધર્મનો અવતાર છે, ધર્મનું સ્વરૂપ છે. સ્વર્ગે પહોંચ્યા છે. પાંડવોના મહાપ્રયાણની આ રીતે કથા સંભળાવી છે. આ કથા જે નરનારી ભાવથી, શ્રદ્ધાથી સાંભળશે એનું જીવન પણ ધન્ય બનશે. અને જીવનનું દરેક રીતે સ્વસ્તિ એટલે શુભ થશે, કલ્યાણ થશે. ભગવાનના ચરણમાં એને પ્રેમ પ્રાપ્ત થશે. યશ્રદ્ધયૈ તદ ભગવત પ્રિયાણામ પાંડો સુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્તેનમ પવિત્રમ લબ્ધ્વા હરૌ ભક્તિમુપૈતિ સિદ્ધિ. પાંડવોના મહાપ્રયાણની આ રીતે કથા કરી પરીક્ષિતના ચરિત્રને વર્ણવે છે સૂત પુરાણી મહારાજ કે પરીક્ષિત યુવાન બન્યા છે. યુવાન થયા પછી પોતાના મામા ઉત્તર રાજાની કન્યા ઈરાવતી સાથે પરણ્યા છે. પરીક્ષિત રાજાની પત્નીનું નામ ઈરાવતી બતાવ્યું છે. ગંગાના કિનારે બેસી સારસ્વતને આચાર્ય બનાવી 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અને આ પછી દિગ્વિજય કરવા નીકળ્યા. દિગ્વિજયના પ્રસંગમાં પરીક્ષિતે અનેક નગરો, અનેક ગામોને જીત્યા, પણ એક મોટું કામ કર્યું. એમણે કલિયુગનો નિગ્રહ કર્યો છે. કલીને પણ પકડ્યો છે. કલીને પકડ્યા પછી જો મારી નાખ્યો હોત ને તો આજે આપણે બધા સતયુગમાં બેઠા હોત, નવા યુગમાં. પણ પરીક્ષિતને દયા આવી, કલિયુગને મારી નથી નાખ્યો, છોડી મૂક્યો છે. કથા એવી છે, દિગ્વિજય કરતા કરતા રાજા પરીક્ષિત આગળ વધ્યા છે. એમણે જોયું કે એક જંગલમાં એક ગાય ને બળદ ઊભા છે. બેના શરીર સુકાઈ ગયા છે, દેહ દુબળો પડ્યો છે, હાડ પિંજર જેવી કાયા છે, દળદળ આંસુ આંખમાંથી વહી રહ્યા છે. આ ગાય અને બળદ કોઈ સાધારણ નથી. ધરતીમાં સ્વયં આજ ગાયના રૂપમાં ઊભા છે. અને આપણો જે સનાતન ધર્મ છે એ બળદના રૂપમાં ઊભો છે. શિવ મંદિરમાં દર્શન કરવા જાઓ, તમને બળદના દર્શન થાય. બળદ એટલે ધર્મ. વૃષભ એ ધર્મનું સ્વરૂપ છે, અને ગાય એ સાક્ષાત ધરતીમાંનું સ્વરૂપ છે. ધરતી ગાયના રૂપમાં છે, ધર્મ બળદના રૂપમાં છે. બેના શરીર એટલા માટે સુકાણા છે કારણ કે આજ કલિયુગમાં અનેક પાપી પુરુષો આ ધર્મ અને ધરતી ઉપર ખૂબ પ્રહારો કરી રહેલા છે. ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. અને એટલા માટે ધરતી રડે છે. ધર્મ પણ દુર્બળ બન્યો છે, દુબળું પડ્યું છે. સુખ દુઃખની થોડી વાતો બે કરી રહ્યા છે. ધર્મ પૂછે ધરતીને કે હે ભદ્રે, હે કલ્યાણી, તમે કેમ રુદન કરો છો? આંસુડાનું કારણ શું છે? ધરતી કે હે ધર્મરાજ, જેવી હાલત આજ મારી છે એવી જ તમારી છે. જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ આપણા ઉપર હતા ત્યાં સુધી આપણને બંનેને ઘણો આનંદ હતો. કારણ કે ધર્મની સ્થાપના માટે પ્રભુ પધાર્યા છે. ધરતી ઉપર જે પાપનો ભાર વધી ગયેલો એને દૂર કરવા હરી પધાર્યા. પણ ભગવાન સ્વધામ ગયા ત્યારથી ફરીથી ધરતી ઉપર દુરાચાર, અત્યાચાર, અનાચાર વધવા લાગ્યા છે. પાપ ફરીથી વધવા લાગ્યા. પૃથ્વી એનો ભાર સહન કરી શકે આજ રડે છે. જે બળદના 4 પગ હોય એમાં આપણા ધર્મના 4 ચરણ બતાવ્યા છે. ધર્મ એટલે શું? તો કે 4 વસ્તુ જેના જીવનમાં આવે, 4 ગુણ, એને ધર્મનું યોગ્ય પાલન કર્યું ગણાય. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ધર્મના 4 ચરણો એ બતાવ્યા છે. ધર્મનો પ્રથમ ચરણ સત્યમ છે. ધર્મનો બીજો પગ, બીજો ચરણ એ તપસ્વિતા છે. તપ ત્રીજો ચરણ પવિત્રતા છે. ચોથો ચરણ દયા છે. આ 4 ગુણ જો જીવનમાં આવી જાય તો આપણે યોગ્ય રીતે ધર્મનું પાલન કરીએ. ઘણી વાર આપણે એમ થાય કે આપણા સાધુ સંતો, આપણા મહાત્માઓ સતત કીધા કરે, ગામડે ગામડે જઈને તમે ધર્મનું પાલન કરો, ધર્મનું આચરણ કરો, ધર્મ પરાયણ બનો. થોડી વાર આપણે એમ થાય ધર્મ એટલે શું? તો 4 તત્વોને યાદ રાખવું. ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે પવિત્રતા, ધર્મ એટલે દયા, ધર્મ એટલે તપસ્વી. સત્ય એ પરમ ધર્મ છે. સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી, અસત્ય જેવો કોઈ અધર્મ નથી. ધર્મનો
दूसर सत्य समान धर्म दूसर सत्य समाना धर्म दूसर सत्य समान धर्म दूसर सत्य समाना आगम निगम पुराण निगम पुराण आगम निगम पुराण निगम पुराण धर्म दूसर सत्य समान दूसर सत्य समाना नहीं असत्य संपात पूजा नहीं असत्य समपात पूजा गिरि सम होई कि कोटिक पूजा ईश्वर होगी की कौतिक पूजा धर्म दूसर सत्य समान दूसर सत्य समाना आगम निगम पुराण आगम निगम पुराण बखाना तो सत्य જેવો કોઈ ધર્મ નથી આ પરમ ધર્મ છે પરમાત્મા સત્ય સ્વરૂપ છે ભાગવતની શરૂઆત જ સત્યથી થઈ સત્યમ પરમ ધીમહિ ભગવાન સત્યનારાયણ કહેવાય છે બ્રહ્મની વ્યાખ્યા કરતા ઉપનિષદના ઋષિઓ લખે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ જે બ્રહ્મ તત્વ છે કેવું છે તો કે સત્ય સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે એ અનંત છે ત્રણ લક્ષણ બ્રહ્મના બતાવ્યા શ્રુતિઓએ એ સત્ય સ્વરૂપ છે બ્રહ્મ એ જ્ઞાન સ્વરૂપ છે અને અનંત છે એનો કોઈ અંત નથી એ જ બ્રહ્મ કહેવાય છે તો સત્ય એ બ્રહ્મ છે સત્ય એ નારાયણ છે સત્ય એ જ પરમેશ્વર છે સત્યથી મોટો કોઈ ધર્મ નથી અને અસત્ય જેવો કોઈ અધર્મ નથી કોઈ પાપ નથી તુલસી કહે કે કરોડો ચણોઠીઓ તમે ભેગી કરો પણ છતાં એ કરોડો ચણોઠીઓ હિમાલય ન બની શકે ગિરિશમ હોહી કી કોતિક પૂજા એ ક્યારે પહાડ ન થઈ શકે સત્ય પરમ ધર્મ મહાભારતમાં લખી સત્યા નાસ્તિ પરો ધર્મ એનાથી કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી જે બધાનું હિત કરે જેનાથી બધાનું ભલું થાય એને સત્ય કહેવાય છે તો એ ભાગવતમાં સત્યની આવી સરસ વ્યાખ્યા ભગવાન વ્યાસે કરી હિતમ નરાણામ ભવતી યેન તદેવ સત્યમ સત્ય એટલે શું કે જેનાથી બધાનું હિત થાય જે બધાનું ભલું કરે એ તત્વને સત્ય કહેવાય છે જેના દ્વારા બીજાનું બુરું થાય બીજાનું અહિત થાય એ સત્ય સત્ય નથી એ ધર્મ ધર્મ નથી સત્યમ ન સત્યમ યત્ર હિંસા દયાન્વિતમ ચાંદ્રતમેવ સત્યમ હિતં નરાણામ ભવતી હેન તદેવ સત્યમ નહીં તદ્વદન્ય સત્યનો મહિમા આપણા દરેક શાસ્ત્રોએ ગાયો છે 4 વેદો 6 શાસ્ત્ર 18 પુરાણ કોઈ પણ પાના ખોલીને તમે વાંચશો તો ખ્યાલ આવશે કે બધાએ સત્યની એક મુખે પ્રશંસા કરી કારણ કે સત્ય એ બ્રહ્મ છે નારાયણનું સ્વરૂપ છે 5 અધ્યાયની નાનકડી સત્યદેવની કથા તમે ઘણી વાર સાંભળી હશે એ સ્કંદ પુરાણમાંથી આ 5 અધ્યાયની કથા બહાર કાઢી આપણા ઋષિઓએ ગુરુદેવોએ ગામડે ગામડે પહોંચાડી એમને ખબર હતી કલયુગમાં માણસનું સત્ય ઘટતું જશે એક નાનકડી સત્તા મેળવવા માણસ ઘણું ખોટું કરશે એક થોડીક સંપત્તિ મેળવવા માણસ સત્ય ચૂકી જશે ખબર હતી આપણા ઋષિઓને એટલા માટે એમણે સત્યનારાયણની કથા સ્કંદ પુરાણમાંથી 5 અધ્યાય લઈ અને ગામડે ગામડે આ કથાને પહોંચાડી કે જેથી આપણું સત્ય ટકી રહે આપણું સત્ય જળવાઈ રહે આ નાનકડી કથા આપણે ખૂબ વાંચીએ છીએ ખૂબ સાંભળીએ પણ છતાં ક્યારે સત્ય ચૂકાઈ જાય છે ખબર નથી પડતી થોડોક સ્વાર્થ આવે માણસ બદલી જાય સત્યને ક્યારે ચૂકીએ નહીં આપણે ત્યાં તો સૂત્ર છે સત્યમેવ જયતે આ જગતમાં સત્યનો વિજય થાય છે અને અસત્યનો ક્ષય થાય છે નાશ થાય છે સત્યનો જય જયકાર થાય
અને અસત્યનો ક્ષય થઈ જાય, નાશ થઈ જાય છે. તો સત્ય એ ધર્મનો પ્રથમ ચરણ છે. એને પકડી રાખીએ, એને છોડીએ નહીં. સત્યનો મહિમા એક પુરાણોમાં ગાયો છે. સત્યેન ધારતે પૃથ્વી, સત્યેન તપ્યતે રવિ, સત્યેન મેઘાહ વર્ષંતે, સર્વમ સત્ય પ્રતિષ્ઠિત. આ ધરતીને ધારણ કરનારું તત્વ સત્ય છે. આપણો આધારમાં ધરતી છે, પણ ધરતીનો આધાર શું? તો કે સત્ય. હજી પણ સત્ય છે આ જગતમાં, એટલા માટે ધરતી સ્થિર થઈને આપણા જેવા લાખો લોકોને ધારણ કરીને આવી છે. એનો આધાર સત્ય છે. પણ આજકાલ માણસ સત્ય ચૂકવા લાગ્યો એટલે ધરતી ધ્રુજવા લાગી, કાંપવા લાગી છે, ધરતીકંપ થવા લાગ્યો છે. અને માણસ સત્ય ચૂકતો જાય છે. આપણો આધારમાં ધરતી, પણ ધરતીનો આધાર સત્ય છે. એ ક્ષીણ થવા લાગ્યો એટલા માટે ધરતી ધ્રુજી રહી છે. ભગવાન સૂર્ય ગગનમંડળમાં આકાશમાં પ્રકાશી રહ્યા છે સત્યના પ્રતાપે. હજી સત્ય છે જગતમાં, એટલે જ સૂર્ય ચમકી રહ્યા છે. જ્યારે સાવ સત્ય પૂર્ણ થશે એટલે સૂર્ય પણ હંમેશાને માટે અસ્ત થઈ જશે, અંધકારનો યુગ આવશે. ચોમાસું આવે અને વાદળા વરસે છે એ સત્યના પ્રતાપે. સત્યને મેઘાહ વર્ષંતે. બધું જ સત્યમાં સમાઈ રહેલું છે. સત્ય એ દેવ છે, સત્ય એ નારાયણ છે, સત્ય એ બ્રહ્મ છે. એને છોડીએ. ધર્મનો બીજો ચરણ તપ બતાવ્યો છે. દરેક નારીએ તપ કરવું પડશે. તપ વગર ક્યારે સિદ્ધિ મળતી નથી. જેટલું થાય એટલું તપ કરવું. પણ આ જમાનો બદલાયો છે. આપણા ઋષિઓ તો સમજાવે છે, સંતો પણ કહે જપ કરો, તપ કરો, પણ આપણે જપ તપ ભૂલ્યા, કારણ કે લપ વધારી દીધી ખોટી. જપ તપ ભૂલાઈ ગયું. બ્રહ્માજીએ પણ ખૂબ તપ કર્યું. સેંકડો વર્ષ આગળ કથા આવશે બીજા સ્કંદમાં કે 100 વર્ષ તપ કર્યા પછી બ્રહ્માજીને ભગવાન આદિનારાયણના દર્શન મળ્યા છે. ત્યાં સુધી દર્શન નથી મળ્યા. 100 વર્ષ તપ કર્યા પછી પ્રભુના દર્શન મળ્યા. ભગવાન નારાયણ પણ ખૂબ તપ કર્યું છે. તપની શક્તિથી જગતનું પાલન કરે છે. ભગવાન મહાદેવ સદાશિવ તો તપનું જ સ્વરૂપ છે. ઘોડીઓના જે બિરાજે છે, કેવા શાંતિથી બેઠા છે. ભગવાનની કથા એ પણ સાંભળે છે, ઘોડોનાથ બેઠા બેઠા. શિવ એ તપની મૂર્તિ છે, તપનું સ્વરૂપ છે, પરમ તપસ્વી છે. ભગવાન શેષ નારાયણ જેને એક જ મસ્તક પર આખી ધરતી બિરાજમાન છે, આટલો મોટો ભાર એ ઉપાડી ઉભા છે તપની તાકાતથી. એટલે તપની બહુ અદભુત શક્તિ છે. જીવનમાં કંઈ પણ મેળવવું હોય, પામવું હોય તો માણસે તપ કરવું પડશે. તપ એટલે શું? એની સુંદર વ્યાખ્યા આપણે ત્યાં આપી છે કે તપોહિ દ્વંદ્વ સહનમ. એક સૂત્ર આપ્યું કે કંઈક દ્વંદ્વને સહન કરવા, એનું નામ તપ છે. આખી દુનિયા, આખું જગત, આ આખો સંસાર એ દ્વંદ્વમય છે. સુખ અને દુઃખ, હર્ષ અને શોક, લાભ અને હાનિ, જય અને પરાજય, નિંદા અને સ્તુતિ, એને જગતના દ્વંદ્વ કહેવાય છે. આ જોડકા છે બધા દુનિયામાં. સુખ એકલું નથી, સુખની સાથે દુઃખ પણ જોડાયેલું છે. સુખને તમે સ્વીકાર્યું એટલે દુઃખને પણ ક્યારેક સ્વીકારવું પડશે, છૂટકો નથી. લાભ માટે આપણે સતત લાલાઈ છે કે મને બહુ લાભ મળે, પણ લાભ લેનારને ક્યારેક ખોટ પણ જશે. કારણ કે દ્વંદ્વ છે, આ બંને જોડકા છે જગતના. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, નિંદા અને સ્તુતિ, તડકા અને છાયા, ઉદય અને અસ્ત, આ બધા જગતના દ્વંદ્વ છે. એને સહન કરવા એનું નામ તપ છે. તપની બીજી વ્યાખ્યા આપણા ઋષિઓ આપે કે ઘરમાં રહીને, સંસારમાં રહીને પણ જે નરનારી પોતાની 5 ઇન્દ્રિયોને જો વશમાં કરી શકે તો એ તપસ્વી ગણાશે. ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહ તપ. 5 ઇન્દ્રિયોનું દમન કરવું એ તપ કહેવાય છે. પણ ઇન્દ્રિયોને કાબુમાં કરવી બહુ કઠિન કામ છે. ધારી એટલું સહેલું નથી. માણસ ધારે તો ઇન્દ્રને વશમાં કરી શકે, પણ આપણા જ દેહમાં રહેલી આ 5 ઇન્દ્રિયો એને કાબુમાં કરવી બહુ કઠિન કામ છે. ઇન્દ્રિયો એટલી બધી બલવતી છે, ભલે ભલાના મોટા મોટાના મનને હરી લે છે. શરીર રથ છે, ઇન્દ્રિયો એ ઘોડા છે જે દેહ રથને ચલાવે છે. સતત મન એની લગામ છે, બુદ્ધિ એનો સારથી છે, અને આ દેહ રથનો માલિક આત્મા છે. એવી સુંદર વાત ભાગવતમાં પણ કરી છે, ઉપનિષદમાં પણ કરી છે. તો દેહ રથને ચલાવનાર ઇન્દ્રિયો ઘોડા છે, એને કાબુમાં કરીએ એ મોટું તપ છે. તપના 3 પ્રકાર ગીતામાં ભગવાન બતાવે છે: સાત્વિક તપ, રાજસ તપ અને તામસ તપ. દેવતાઓ, ઋષિ મુનિઓ જે તપ કરતા એ સાત્વિક તપ કહેવાય છે. રાજા મહારાજાઓ પણ બહુ તપ કરતા એ રાજસી તપ છે.
અસુરો પણ તપ કરતા, પણ રાક્ષસોએ જે તપ કર્યું એ તામસી તપ ગણાય છે. જે તપ દ્વારા શક્તિ મેળવી એ લોકોને ખૂબ રંજાડતા, એ તામસી તપ છે. તો જીવનમાં જેટલું થાય એટલું તપ કરીએ. તપના બીજા 3 પ્રકાર ગીતામાં ભગવાન બતાવે છે: કાયિક, વાચિક અને માનસિક. શરીરથી પણ તપ થાય, વાણીથી પણ તપ થાય, મનથી પણ તપ થઈ શકે. તો બધાએ તપ કર્યું છે. બીજા સ્કંદમાં તો ભગવાન બોલ્યા છે: તપ એ મારું હૃદય છે, હું તપનો આત્મા છું. તપો મેં હૃદયમ સાક્ષાત આત્મા હમ તપસો ન. એટલે તપ હંમેશા કરતા રહીએ. તપ શબ્દને ઊંધો કરી નાખો તો પત થાય છે. જે માણસ તપ ન કરે એનું પતન થાય, એ નીચો પડે છે. તપ બલ સૃજઈ પ્રપંચ વિધાતા, પ્રપંચ વિધાતા, તપ બલ વિષ્ણુ सकल जगत्राता, तप बल सृजई प्रपंच विधाता, प्रपंच विधाता, तप बल विष्णु सकल जगत्राता, तप बल शंभु करहि संहारा, तप बल शंभु करहि संहारा, तप बल शेष धरहि महिभारा, तप बल शेष धरहि महिभारा, तप आधार सब सृष्टि भवानी, सृष्टि भवानी, करहु जाई तप असत्य जानी, तप आधार सब सृष्टि भवानी, सृष्टि भवानी, करहु जाहि तप असत्य जानी, आधार सब आधार सब आधार सब आधार सब. આ ધર્મનો બીજો ચરણ તપ છે. મા જગદંબા ભવાની સાક્ષાત પરમ શક્તિ, એમણે પણ હજારો વર્ષ તપ કર્યું, લાખો વર્ષ, અને પછી ભગવાન શિવ એમને પ્રાપ્ત થયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ભગવાન શેષ બધાએ તપ કર્યું છે. આપણે તો મનુષ્ય છીએ, કાયાથી, વાણીથી, મનથી જે રીતે થાય તપ કરતા રહીએ, કારણ કે ધર્મ છે. ધર્મનો ત્રીજો ચરણ છે પવિત્રતા. જીવનને હંમેશા પવિત્ર બનાવવું. પવિત્રતાના ઘણા જુદા જુદા પ્રકાર છે. તનની પવિત્રતા, ધનની પવિત્રતા, વચનની પવિત્રતા, મનની પવિત્રતા. તન, મન, ધન અને વચન ચારેય રીતે આપણે પવિત્ર રહેવું પડશે, કારણ કે પરમાત્માને પવિત્રતા ગમે છે, ગોવિંદને ગંદકી ગમતી નથી, મલિનતા પ્રભુને નથી ગમતી. પવિત્રતા એ ધર્મ છે. તનને પવિત્ર રાખવા આપણે નિત્ય સ્નાન કરવું પડે. આપણા ઋષિ તો ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા કરતા, આપણે એટલું બધું કદાચ આપણાથી ન થાય તો એક વખત જરૂર સ્નાન કરવું. સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ થાય છે. 9 દ્વારમાંથી નીકળતા તમામ મેલ દૂર થઈ જાય છે. એટલે નિત્ય સ્નાન કરવું. મનને પવિત્ર કરવા માટે ભગવાનનું જે મંગલમય સ્વરૂપ છે એનું ધ્યાન કરીએ. ધ્યાન કરવાથી મન પવિત્ર થાય છે. મનના તમામ મેલ દૂર થઈ જાય છે, એ શુદ્ધ બની જાય. ધન જે મળ્યું છે એને પવિત્ર કરવા માટે શું કરવું? તો થોડું દાન કરો, એમાંથી અમુક ટકા દાન કરવું પડે.
રૂપિયે ખાલી 10 પૈસા કરો ને તોય ઘણું. 90 પૈસા તમે વાપરો, 10 પૈસા દાન કરો. દાનથી આપણું ધન પવિત્ર થાય. પવિત્ર થયેલું ધન એ થોડું હોય ને તો માણસને ઘણું સુખ આપે. અને પાપનો પૈસો, મલિન ધન એ કરોડોની સંખ્યામાં હોય તો માણસ સુખી ન દેખાય. ભલે આપણને એમ થાય કે આ માણસ કરોડપતિ છે, પણ એની નજીક જઈને પૂછો તો ખબર પડે કે સુખી નથી. એટલે કહ્યું દાન કરો. દાન કરવાથી ધન પવિત્ર થશે અને પવિત્ર થયેલો પૈસો તમને ઘણું સુખ આપશે. અનિતિનું નાણું, પાપનો પૈસો બહુ પચતો નથી, એ ફૂટી નીકળે છે. तुलसीदास जी महाराजे दुहावली लखी में लख्यू कि अनिति से धन होत है वर्ष 5 के 7 समझो 12 वर्ष में जड़ा मूल से जा. अनिति नाणું ટકે નહીં, પાપનો પૈસો બહુ પચે નહીં, જીવનમાં ફૂટી નીકળે છે. એટલા માટે પૈસા માટે ક્યારે પાપ ન કરવું, નાણાં માટે અનિતિનું આચરણ ક્યારે કરવું નહીં, ધન માટે અધર્મનું આચરણ ન કરવું. કમાવાની ના નથી, ભલે કરોડો કમા, ભગવાન તમને ઘણું આપે, પણ એના માટે પાપ ન કરીએ, અનિતિ ન કરીએ. દાન કરવાથી ધન શુદ્ધ થાય. દ્રવ્ય શુદ્ધિ બહુ જરૂરી. તો તનની શુદ્ધિ સ્નાન દ્વારા થાય છે, મનની શુદ્ધિ પ્રભુના ધ્યાન દ્વારા થાય છે, ધનની શુદ્ધિ દાન દ્વારા થાય છે, વચનની શુદ્ધિ ભગવાનના ગુણગાન દ્વારા થાય છે. જેટલા આપણે પ્રભુના ગુણ ગાઈએ આપણી વાણી પવિત્ર થાય, આપણા વચન પવિત્ર થાય. પવિત્રતા એ ધર્મ છે. ધર્મનો છેલ્લો ચોથો ચરણ છે દયા. દરેકના દિલમાં દયા હોવી જોઈએ. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छांडिए जगलग घट में प्राण. देह रूपी घटમાં જ્યાં સુધી પ્રાણ રૂપી જળ ભર્યો ત્યાં સુધી હે ભાઈઓ બહેનો આ દયા રૂપી ધર્મ ક્યારે છોડશો નહીં, એનો ત્યાગ ન કરીએ. જગતમાં પશુ પંખી જીવ જંતુ દરેક પર દયા રાખવી. થોડી ઘણી દયા જો આપણા દિલમાં હશે તો પરમાત્મા તો દયાનો સાગર કહેવાય છે, દયા સિંધુ છે, એ આપણા પર ખૂબ દયા દાખવશે. એ દયા નિરંતર વરસતી રહેશે આપણા ઉપર. પણ થોડી ઘણી દયા આપણા દિલમાં પણ હોવી જોઈએ. આજ ઘણા લોકો નિર્દય બન્યા છે, નિષ્ઠુર થયા છે, ક્રૂર બન્યા છે, એના દિલમાં દયાનો અંશ નથી. અને આવા ક્રૂર લોકો, દયાહીન માણસો આજે લાખો જીવડાઓને મારી રહ્યા છે. આ દેશમાં ગાયો કપાઈ રહી. તમે વિચાર કરો, માણસ કેટલો નિર્દય બન્યો, કેટલો નિષ્ઠુર થયો. જે દયાહીન છે માનવ નથી, દાનવ છે, એ રાક્ષસ છે. રાક્ષસમાંથી કઈ શિંગડા નથી હોતા. દયા વગરનું જીવન એ દાનવતા છે, અને દયાથી પરિપૂર્ણ જીવન એ જ દેવત્વ છે. ધર્મ આ રીતે ધર્મના ચાલ ચરણ બતાવ્યા. કલિયુગ આવ્યો છે રાજાના રૂપમાં. ધરતી અને ધર્મ ઉપર પ્રહાર કરવા લાગ્યો. ગાય અને બળદ ઉપર રાજા પરીક્ષિત જોઈ શક્યા નથી, દોડ્યા છે. કલિયુગને પછાડ્યો, ખડગ ખેંચ્યું, મારી નાખું, તું પાપી છે. કલિયુગ હાથ જોડી વિનંતી કરી, મહારાજને મને મારશો ને, આપને શરણે આવ્યો છું, તમે તો શરણાગત વત્સલ છો. પરીક્ષિતને દયા આવી, કલિયુગને માર્યો નથી. કલિયુગને કહ્યું તું ભાગ, હવે આજ પછી ક્યારે તારું પાપી મુખ મને દેખાડતો નહીં. પણ મહારાજ મારે ક્યાં રહેવું, કોઈ થોડી જગ્યા આપો, કોઈ સ્થાન આપો. રાજા પરીક્ષિતે કલિયુગને રહેવા માટે 5 ઠેકાણા આપ્યા છે. ભગવાન વેદવ્યાસે લખે છે કે ભાઈઓ બહેનો, જો તમારે આ સંસારમાં આવ્યા પછી સાચા અર્થમાં સુખી થવું હોય તો 5 સ્થાનેથી હંમેશા દૂર રહેજો. કલિયુગનું પહેલું ઠેકાણું છે દ્યુતમ, જુગાર. જુગાર ક્યારે રમીએ નહીં, ખોટા સટ્ટા ક્યારે ખેલીએ નહીં. આ સટ્ટામાં ઘણાની જિંદગી બરબાદ થઈ જાય છે. લાખો કરોડો હારી જાય પછી આત્મહત્યા કરી લેતા હોય છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ ફલાણા ભાઈ આ રીતે ગુજરી ગયા. એ સારું નથી. જુગાર એ કલિયુગનું પહેલું સ્થાન છે, એ રમીએ. કલિયુગનું બીજું સ્થાન છે પાનમ. પાન શબ્દ વ્યાસ ભગવાને લખ્યો ભાગવતમાં. પાનમાં દરેક વ્યસનો સમાઈ જાય છે. ધૂમ્રપાનથી આરંભી મદિરા પાન સુધી જેટલા પીણા છે બધા નકામા છે, જિંદગીને બગાડનાર છે. વ્યસનથી દૂર રહીએ, એ સારું નથી. કલિયુગનું ત્રીજું ઠેકાણું છે સ્ત્રીય. પરસ્ત્રીનો સંગ ન કરીએ. વિચાર એ પણ મહાપાપ છે, ભયંકર છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરીએ. આ ચોથું સ્થાન છે હિંસા. અને 5મું ઠેકાણું સુવર્ણ આપ્યું છે, સોનામાં તું રહેજે. કલિયુગ રાજી થયો છે. એક દિવસ પરીક્ષિતે જ એને પકડી લીધો છે. પરીક્ષિત સોનાનો મુકુટમાંથી ચડાવી અને વનમાં શિકાર ખેલવા નીકળ્યો છે.
આ જરાસંધનો મુગટ હતો, બહુ પાપી રાજા જરાસંધ. આજ કલિયુગી પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે, એની મતિ મલિન થઈ ગઈ. બપોરનો સમય છે, ભૂખ તરસ લાગી. રાજા પરીક્ષિત એક આશ્રમમાં આવ્યો. સમીક મહારાજનો આશ્રમ છે. મહામુનિ સમીક ધ્યાનમાં બેઠા છે, સમાધિ લાગી ગઈ છે. એમને ખબર નથી કે ભારતના મહાન રાજા પરીક્ષિત મારે આંગણે આવ્યા છે. કલિયુગને કારણે જેની બુદ્ધિ ભ્રમિત થઈ છે, આ પરીક્ષિતે ખોટો વિચાર કર્યો કે આ કોઈ તપસ્વી નથી, આ કોઈ સંત નથી, આ બગલા ભગત છે. મને આવતા જોઈ પલાઠીવાળી આંખો બંધ કરીને બેસી ગયો લાગે છે. એને ખબર પડી કે હું રાજા આવું છું, મારે એની સરભરા કરવી પડશે, સન્માન કરવું પડશે. પરીક્ષિતે વિચારે તો લાવ જરા પરીક્ષા કરું કે એનું ધ્યાન સાચું છે કે ખોટું. જ્યાં નજર કરો તો મરેલો સર્પ પડ્યો છે. પરીક્ષિત રાજાએ ઉપાડી એ દુર્ગંધ મારતો મરેલો સર્પ સમીક મુનિના ગળામાં નાખ્યો છે, કંઠમાં નાખ્યો છે. કેટલી ભયંકર ભૂલ કરી, એક સંતનો અપરાધ કર્યો પરીક્ષિત. જેના કંઠમાં મોટા મોટા રાજા મહારાજા આવી પુષ્પની માળાઓ પહેરાવી એના ચરણોમાં માથું ઝુકાવતા એ જે પવિત્ર બ્રાહ્મણ ભજનાનંદી ભૂદેવ મહર્ષિ સમીકના ગળામાં આજ રાજા પરીક્ષિતે મરેલો સર્પ લટકાવ્યો. એનાથી ભયંકર ભૂલ થઈ છે. અને સંતનો અપરાધ માણસને કેટલો નડતો હોય તમે. રાજા પાપ કર્મ કરીને ત્યાંથી વિદાય થયા. એ જ વખતે ઋષિપુત્ર આવ્યા. એણે આ બધું જોયું, આંખ લાલ થઈ ગઈ. કૌશિકી નદીનું જળ લઈ શ્રાપ આપ્યો કે જેણે આ પાપ કર્મ કર્યું છે એને આજથી 7મે દિવસે તક્ષક નામનો ભયંકર નાગ કરડશે, એનું મૃત્યુ થશે. ઋષિપુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો છે. આ બાજુ ઋષિનું ધ્યાન પૂર્ણ થયું, જાગૃત થયા, બધી વાતની ખબર પડી છે. દીકરાને ખૂબ ઠપકો આપ્યો કે બેટા આપણે બ્રાહ્મણ છીએ, તે શ્રાપ આપીને સારું નથી કર્યું. દીકરા આપણું ભજન, આપણી સાધના એ કોઈને શ્રાપ દેવા માટે નથી, આશીર્વાદ આપવા માટે. દીકરા દેવાય તો કોઈને આશીર્વાદ આપજે, પણ આજ પછી કોઈને શ્રાપ દેતો નહીં. તે બહુ ભૂલ કરી નાખી. પોતાના શિષ્યોને દોડાવ્યા. પરીક્ષિત રાજાને સમાચાર આપ્યા કે મહારાજ, અજાણતા મારા દીકરાએ તમને શ્રાપ આપ્યો છે. હવે ફક્ત 7 દિવસ તમારે આ જગતમાં જીવવાનું છે, સમય નજીક આવ્યો છે. પણ જીવનને ધન્ય બનાવવા કંઈક કરી લેજો. જાજો સમય રહ્યો નથી, ફક્ત અઠવાડિયું બચ્યું છે. અને જ્યાં પરીક્ષિતને આ સમાચાર મળ્યા છે, ધન્ય છે રાજા પરીક્ષિતને. એ મૃત્યુના સમાચાર સાંભળી ગભરાણો નથી. આપણા જેવો હોત ને તો 7 દિવસ પણ જીવત ત્યાં જ હાર્ટફેટ થઈ જાય કે અરે રે 7 દિવસમાં મરવાનું જ મારે. પણ ધન્ય છે પરીક્ષિતને, વીર પુરુષ હતા, ગભરાણા નથી. એને એ જ વખતે પોતાના જે 4 પુત્ર હતા એમાંથી મોટા પુત્ર જન્મે જેને રાજ્ય ગાદી સોંપી દીધી. નિર્ણય કર્યો કે હવે મારે રાજ્યમાં રહેવું નથી, આ નગરમાં રહેવું નથી. હું ગંગાજીના કિનારે જઈ અને ભગવાનનું થોડું ભજન કરી લઉં, કારણ કે અઠવાડિયું બચ્યું છે, ફક્ત 7 દિવસ. પુત્રને ગાદી સોંપી, પોતે બધાનો ત્યાગ કર્યો છે, નગરનો ત્યાગ. સ્ત્રી, સંતાન, સંપત્તિ, સત્તા, સ્વજનો બધાને છોડી આજે રાજા પરીક્ષિત શ્રી ગંગાજીના કિનારે આવ્યા છે. ગંગાનો કિનારો એ ભક્તિનો કિનારો છે. તુલસીને કહે રામ ભગતી જહાં સુર સરી ધારા. ભક્તિનો કાંઠળે આવ્યા. ઋષિઓને ખબર પડી છે કે રાજા પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે. બધું જ સુખ છોડી આજ ગંગા કિનારે આવીને બેઠા છે. ભારતના ઋષિઓ દૂરતા આવ્યા છે. હજારોની સંખ્યામાં ઋષિઓ આવ્યા છે. અમુક ઋષિઓને અહીં ભાગવતમાં યાદ કર્યા છે કે કોણ કોણ આવ્યું છે, કેટલા મહાન આ બધા ઋષિઓ હતા. અત્રિર વસિષ્ઠ ચ્યવન શરદવા અરિષ્ટને ભૃગુરંગિરાસ. અત્રિ મુનિ આવ્યા છે, વસિષ્ઠ મુનિ પધાર્યા છે, ચ્યવન મુનિ આવ્યા છે, શરદવાન મુનિ આવ્યા છે, ભૃગુ મુનિ આવ્યા છે. આવા ભારતના અનેક ઋષિ મુનિઓ એક પછી એક પધારવા લાગ્યા. ગંગાના કિનારે પરીક્ષિત રાજા ચરણોમાં પડે છે, ગંગાજળથી એક એકના ચરણ પખાડે છે. આટલા બધા ઋષિઓ મારે આંગણે આવ્યા, હું ધન્ય બની ગયો. એક સાથે કેટલા બધા ઋષિઓના આજ મને દર્શન મળ્યા છે. એકના દર્શન મળે તો પણ જીવનનો ઉદ્ધાર થાય. આજ તો સેંકડો મુનિઓ આવ્યા છે. પગ પખાડ્યા, ગંગાજળથી ચરણોમાં પડ્યા છે. સુંદર આસને બિરાજમાન કર્યા, પોતે ચરણોમાં બેઠા છે. કંઈક પૂછવાની તૈયારી કરે એ જ વખતે ઉત્તર દિશામાંથી અવધૂત પધાર્યા. આ અવધૂત બીજા કોઈ નથી પણ સાક્ષાત વ્યાસનંદન ભગવાન સુખદેવ પધાર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. તતરા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો વધૂત. સુખદેવજી કેવા છે? 16 વર્ષની ઉંમર છે ખાલી.
તમ જ્યેષ્ઠ વર્ષમ સુકુમાર કેશ. 2 વખત 8 નો સરવાળો કરો એટલે 16 વર્ષના યુવાન અવસ્થા છે. દિગંબર દેહ છે, શરીર પર કૌપિન પણ ધારણ કર્યું નથી. દિગંબર, શ્યામ સ્વરૂપ, કમળ જેવા દિવ્ય નયનો, પ્રલંબ બાહુ છે, વિશાળ ભુજાઓ છે. નાના નાના બાળકો પાછળ દોડે છે. બાળકોને કોઈ પાગલ વ્યક્તિ છે, મસ્કરી કરે છે. સુખદેવજીના મન પર કોઈ અસર નથી. આજ મહારાજ સુખદેવ પધાર્યા, તે સાક્ષાત યોગીન્દ્ર છે, બ્રહ્મનિષ્ઠ છે. ઋષિઓ ઉભા થઈ ગયા છે. પરીક્ષિત દોડીને ચરણોમાં પડ્યો કે આજે ધન્ય બની ગયો. સુખદેવ મુનિના મને દર્શન મળ્યા છે. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્ર બંધવ કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિ સ્થિર થતા કૃતા. આજુ ધન્ય બની ગયો. ભગવાન દ્વારકાધીશે કૃપા કરી એ સુખદેવજી આજ તમને ગંગાના કિનારે મોકલાવ્યા છે. ખૂબ પ્રસન્ન થયા છે. ગંગાજળથી ચરણ પખાડ્યા, વિશાળ આસન પર બિરાજમાન કર્યા. આજ મહારાજા આખા ભારતનો સમ્રાટ પરીક્ષિત ચરણોમાં બેઠો છે. સુખદેવજી મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછ્યો, મહારાજજીનું મૃત્યુ નજીક હોય, જગતમાંથી જવાનો વખત જેનો પાકી ગયો, માણસે શું કરવું, કોનું શ્રવણ કરવું, કયા નામનું સ્મરણ કરવું, કોનું ધ્યાન કરવું, કૃપા કરી આપ મને સમજાવો. પ્રશ્ન પૂછી અને મૌન ધારણ કરીને બેઠો છે. પ્રથમ સ્કંદ પરિપૂર્ણ કર્યો, અધિકાર લીલા પૂર્ણ થઈ. દ્વિતીય સ્કંદ જેને સાધન લીલા અથવા જ્ઞાન લીલા કહેવાય છે, અહીં ઈશ્વરની પ્રાપ્તિના સાધનો સુખદેવજીએ બતાવ્યા છે. 10 અધ્યાયનો સૌથી નાનકડો સ્કંદ હોય ભાગવતમાં તો આ દ્વિતીય સ્કંદ છે. સુખદેવજી મહારાજે ગંગા કિનારે આવી આસન ગ્રહણ કરી અને પોતાની મંગળવાણીનો આરંભ કર્યો છે. શ્રી શુક ઉવાચ વરિયાનેષ તે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વં ગૃહેષુ ગૃહભેધિના નિદ્રયા રિયતે નક્તં વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન. હે રાજન, હે પરીક્ષિત, તારો પ્રશ્ન બહુ સુંદર છે, અતિ શ્રેષ્ઠ છે. રાજા, પ્રશ્ન તે તારા માટે નહીં પણ આખા જગતના જેટલા લોકો છે બધાના હિત માટે કર્યો છે. લોક કલ્યાણ માટે આ સવાલ તે પૂછ્યો. ધન્ય છે રાજા. કોઈ આત્મજ્ઞાની પૂછે એવો પ્રશ્ન તે પૂછ્યો છે. રાજા તે પૂછ્યું, મારે સાંભળવું શું? અરે સાંભળવા માટે તો એક નહીં, બે નહીં, હજારો શાસ્ત્રો આપણને મળ્યા છે. પણ મુશ્કેલી એ છે માણસને સાંભળવાનો સમય નથી. નવાઈ લાગી રાજાને. ઘણા લોકો 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ જીવે છે, તો આટલો બધો સમય ક્યાં જાય છે? સુખદેવજી સમજાવે કે એમાંથી અડધો સમય તો ઊંઘવામાં નીકળી જાય છે, નિદ્રાધીન થઈને. નિદ્રયા રિયતે નક્તં. જે રાત્રિનો સમય છે એ નિદ્રાધીન થઈને નીકળી જાય છે. હવે દિવસના કલાકો બચ્યા, એમાં માણસ શું કરે છે? સુખદેવજી બોલ્યા છે કે રાજા, દિવસના જે કલાકો બચ્યા એમાં માણસ સ્ત્રી, સંતાન, પોતાનું ઘર, પોતાના કારબાર, ખેતી, વાડી, નોકરી, એની પાછળ તે કલાકો વિતાવી દે છે. વ્યવાય જવાય દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે. કુટુંબના ભરણ પોષણ માટે એ ધંધા રોજગારમાં સમય વિતાવે છે. આમ કરતા કરતા એની જિંદગી પૂરી થઈ જાય છે. જીવન ક્યારે પૂરું થાય ખબર નથી પડતી. સમયને આપણે સાર્થક કરવું હોય તેનું વિભાજન કરવું પડશે, એનો વિભાગ કરવા પડશે. થોડો સમય ભગવાન માટે પણ એમાંથી કાઢવો પડશે. બાલ્યાવસ્થા રમવામાં વિતાવી દીધી, યુવાવસ્થા કામાસક્ત બનીને વિતાવી દીધી, ગઢપણમાં માણસ ચિંતામગ્ન મને ઘરે રહ્યા બધું છોડીને હવે જવું પડશે. એક એક અવસ્થાઓ આ રીતે ગુજરતી જાય. એક દિવસ એવો આવે માણસ આખે આખો ગુજરી જાય છે. કાળ આવે એને ઉપાડી જાય છે. શંકરાચાર્ય મહારાજ લખે કે બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપિન લગ્ન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ભાઈ હવે ગોવિંદનું ભજન કરી લે, પછી ક્યારે કરીશ? એ સમય નજીક આવ્યો છે, પછી ક્યારે કરીશ? તું કંઈક કરી. જે વાત ભગવાન શંકરાચાર્ય એ જ વાત બ્રહ્માનંદ સ્વામી કરે છે. बालापन खेल में खोया जुबन में काम बसो
होया जुबन में काम बस होया। बालापन खेल में खोया जो बनो में काम बस होया जो बनो में काम बस होया। घाटा खाट के सोया आस मन को सताती है। बुढ़ापा खाट पे सोया आस मन को सताती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। पूर्व शुभ कर्म कर आयो मनुज तनु धरनी में पायो। मनुज तनु धरनी में पायो। पूर्व शुभ कर्म कर आयो मनुज तन धरनी ने पायो। मनुज तन धरनी ने पायो। ये विषयों में भरमायो बहुत नहीं याद आती है। विषयों में भरमायो मौत नहीं याद आती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। देख जग सारा माया का जाल विस्तारा नहीं कोई संग आती है। माया का जाल विस्तारा नहीं कोई संग आती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। करो
चलाए वो भवसागर तरी जाए वो भवसागर तरी जाए ब्रह्मानंद मोक्ष पद पाए वेद वाणी सुनाती है ब्रह्मानंद मोक्ष पद पाए वेद वाणी सुनाती है करो हरि का भजन प्यारे उमरिया गीत गाती है करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है करो प्रभु का भजन प्यारे उमरिया गीत गाती है करो प्रभु का भजन प्यारे उमरिया बीत जाती है करो हरि का भजन प्यारे उमरिया गीत गाती है करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है उमरिया गीत गाती है उमरिया बीत जाती है उमरिया गीत गाती उमरिया बीत जाती है आज सुखदेव जी महाराज गंगाના કિનારે પધાર્યા પરીક્ષિતને સમજાવ્યું કે રાજા થોડું ભજન કરી લો જીવનના 7 દિવસ બચ્યા છે ને એમાં શું કરવું એ વાત સુખદેવજી સમજાવે છે ભગવત પ્રાપ્તિના થોડા સાધનો એ બતાવ્યા છે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચેચ્છતા ભય જે માણસ અભય ઈચ્છતો હોય એને આ 3 સાધન અપનાવવા પડે શ્રવણ કીર્તન અને સ્મરણ શ્રોતવ્ય ભગવાનને ખૂબ સાંભળી લેવા જેટલા સંભળાય એટલા સાંભળ્યાને સાંભળી લેવા જે માણસ શ્રવણ રૂપી સાધન અપનાવશે એનું પણ મૃત્યુ મંગલમય બનશે આખું જીવન દિવ્ય બની જશે બીજું સાધન બતાવ્યું છે કીર્તિતવ્ય જેટલો થાય એટલો કનૈયાનું કીર્તન કરી લેવું કીર્તન ભક્તિ શ્રવણ કરવા માટે આપણને કાન મળ્યા છે ઈશ્વરે આ દેહમાં બધી જ સગવડ કરી આપી છે કરવું ન કરવું આપણા હાથમાં છે સગવડ કરી આપી છે પ્રભુએ શ્રવણ ભક્તિ કરવા આપણને કાન મળ્યા છે કીર્તન ભક્તિ કરવા જીભ મળી છે જીભ કોઈનું અપમાન કરવા કોઈની નિંદા કરવા કોઈને ગાળો ધબેડવા નથી મળી પણ ઘણા માણસો એનો અવળો ઉપયોગ કરતા હોય છે જ્યારે જુઓ ત્યારે એ ગંદી ગાળો બોલતા હોય આ ભયંકર પાપ છે વાણીનું પાપ જીભથી અપશબ્દ બોલવા એ વાણીનું પાપ છે ભગવાન આવી વાણીને પછી સજા કરે ઘણાની જીભમાં લકવો થઈ જાય બોલી જ ન શકે કારણ કે બહુ ગાળો દીધી લોકોને ક્યારે પણ ગોવિંદના ગુણગાન ગાયા નહીં ક્યારે કીર્તન કર્યું નહીં કનૈયા એને સજા થઈ અને ત્રીજું સાધન સ્મરણ બતાવ્યું છે સ્મરણ કરવા માટે આપણને મન મળ્યું છે શ્રવણ કાન દ્વારા થાય છે કીર્તન જીભ દ્વારા થાય અને સ્મરણ મન દ્વારા થાય છે બધી સગવડ પ્રભુએ આ દેહમાં કરી છે હવે કરવું ન કરવું એ સૌના હાથની વાત છે 3 સાધનો બતાવ્યા શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચેચ્છતા ફળ એ પરીક્ષિત રાજા એ મનુષ્યનું જીવન ધન્ય છે જેને અંતિમ સમયે હરિ યાદ આવે છે જન્મ લાભ પર પુંસામ અંતે નારાયણ સ્મૃતિ પણ સંતો કહે કે જીવનનો અંત નહીં એક ક્ષણ ક્ષણનો અંત ક્ષણે ક્ષણે મરણ આવતું હોય છે પ્રત્યેક ક્ષણે ભગવાનને સંભાળતા રહીએ પ્રભુને યાદ કરતા રહીએ
અંતે નારાયણ સ્મૃતિ આ જન્મનો અને જીવનનો પરમ લાભ છે, સાધારણ. પણ ભગવાનનું જેણે ખૂબ સ્મરણ કર્યું છે એને જ અંતિમ સમય પ્રભુ યાદ આવશે, મિત્ર ભલભલા ભૂલી જાય છે. અને અંતિમ વખતે જીભ જ સિવાય જાય છે, બોલી જ ન શકે માણસ કઈ રીતે નામ લેવું. એ રાજા એક વખત મારી નિષ્ઠા નિર્ગુણ બ્રહ્મમાં હતી, પણ આ ભાગવતજીના 2-4 શ્લોકો મેં સાંભળ્યા. ભગવાન બાલકૃષ્ણની મધુર મંગલ મૂર્તિના મને દર્શન મળ્યા. ભગવાન સગુણ સાકારનો ઉપાસક બન્યો છું. મારા પિતા ભગવાન વેદવ્યાસજી જ મારા સદગુરુ છે. વ્યાસજીના ચરણોમાં બેસી જે ભાગવત હું ભણ્યો છું એ રાજા એ જ ભાગવત અને આ સંભળાવવા આવ્યો છું પરીક્ષિત, કારણ કે તું અધિકારી છે, તું સુપાત્ર છે. એ રાજા ચિંતા કરીશ નહીં કે મારી પાસે 7 દિવસ બચ્યા છે, આટલા ટૂંકા સમયમાં મને મોક્ષ કેમ મળશે, જરાય ઉપાધિ કરતો નહીં, ચિંતા કરતો નહીં. રાજા તું તો ભાગ્યશાળી છે કે 7 દિવસ બચ્યા છે. એક સૂર્યવંશમાં ભગવાન રામથી 4 પેઢી આગળ એક મહાપુરુષ થયા, રામના વડીલ, એનું નામ હતું ખટવાંગ રાજા, મહારાજા ખટવાંગ. આગળ કથા આવશે 9મા સ્કંદમાં કે ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ એટલે દિલીપ થયા, એના પુત્ર રઘુ રાજા થયા, રઘુના પુત્ર અજ થયા, અજના પુત્ર દશરથ થયા, અને દશરથના પુત્ર ભગવાન શ્રી રામ થયા છે. રામથી 4 પેઢી આગળના વડીલ છે આ ખટવાંગ. એમણે દેવતાઓને ખૂબ સહાય કરી, ખૂબ દેવકર્મ કર્યું છે. દેવતાઓ રાજી થયા છે, સેંકડો ભેગા થઈને આવ્યા. ખટવાંગને કહ્યું કે તમે અમને ખૂબ મદદ કરી છે, અમે રાજી થયા છીએ, કંઈક માંગો, વરદાન માંગો. ખટવાંગે આ જોડે દેવતાઓ મને એ બતાવો કે મારું આયુષ્ય કેટલું બચ્યું છે, એ જગતમાં મારે કેટલું જીવવાનું છે, પેલા એ મને કહો, પછી કંઈક માગું. દેવતાઓ તો જ્ઞાની છે, જાણી ગયા. ખટવાંગને કહ્યું રાજા, એક મુહૂર્ત એટલે 2 ઘડી, અને 2 ઘડી એટલે આજના સમય કહું તો 48 મિનિટ પછી તમારું મૃત્યુ થવાનું છે. ફક્ત 2 જ ઘડી બચી છે, વધારે સમય નથી રહ્યો, જલ્દી માગી લ્યો. ખટવાંગે દેવતાઓને હાથ જોડે, દેવો કૃપા કરી, તમે દેવલોકમાં પધારી જાઓ, મારે કંઈ માગવું નથી. હવે માગીને શું કરું? આખી દુનિયાનું સુખ માગી લઉં તો મારે તો હવે ભોગવવાનું નથી, એટલે તમે જાઓ, મને થોડું ભજન કરી લેવા દો. દેવતાઓને વિદાય કર્યા. મહારાજા ખટવાંગ સરયુના કિનારે બેસી ગયા, પદ્માસન વાળી આંખ બંધ કરી હરિશરણમ 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 કરતા કરતા એક મુહૂર્ત ક્યારે વીત્યું ખબર ન પડી. મૃત્યુ આવ્યું. ખટવાંગ સીધો હરિના ધામમાં. તો એ પરીક્ષિત વિચાર કર કે ભગવાન રામના પૂર્વજ જેની 5મી પેઢીએ પ્રભુ પધાર્યા, શ્રી રામ આવ્યા, એ ખટવાંગ રાજા જો એક જ મુહૂર્ત એટલે 2 ઘડીમાં ભગવાન સુધી પહોંચતા હોય